આમોદ તાલુકાના એખર ગામે ખેતરમાં અજગર મળતા ચકચાર મચીયો. હાજર સ્થાનિક યુવા ખેડૂતોએ જાતે જ કર્યું સફળ રેસ્ક્યુ. આ ઘટના અંગે વધુ માહિતી કંઈક આ પ્રમાણે સામે આવી રહી છે. આમોદ તાલુકાના એખર ગામમાં એક ખેતરમાં અજગર જોવા મળતા ગામમાં અચાનક વાત વાયુ વેગે ફેલાતા કુતૂહલ જેવો માહોલ સર્જાયો હતો. ખેતરમાં હાજર સ્થાનિક યુવાનોની ખેતીના કામકાજ દરમિયાન અચાનક ઝાડીઓ વચ્ચે અજગર નજરે પડ્યો હતો. અજગર દેખાતા તેઓએ તરત જ સતર્કતા દાખવી આસપાસના લોકોને દૂર રહેવા જણાવ્યું અને પરિસ્થિતિને સંભાળી હતી. યુવાનો પહેલેથી જ સ્થળ પર હાજર હોવાથી તેમણે સમય ગુમાવ્યા વગર સાવચેતીપૂર્વક અજગરનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી. યોગ્ય તકેદારી રાખી અને કોઈ જોખમ ન સર્જાય તે રીતે એમણે અજગરને કાબૂમાં લીધો હતો. સમગ્ર પ્રક્રિયા દરમિયાન આસપાસના લોકોને સલામત અંતરે રાખવામાં આવ્યા હતા જેથી કોઈને ઈજા ન થાય. અજગર મળ્યાની વાત ગામમાં ફેલાતા આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી પડ્યા હતા. થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો, પરંતુ યુવાનોની હિંમત અને સમજદારીથી પરિસ્થિતિ નિયંત્રણમાં રહી હતી. રેસ્ક્યુ બાદ અજગરને સુરક્ષિત રીતે રાખી વન વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી તેને અનુકૂળ કુદરતી નિવાસસ્થાને છોડવાની કાર્યવાહી થઈ શકે. વન વિભાગ દ્વારા ગામના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે અને કોઈ પણ વન્ય જીવ દેખાય તો પોતે જોખમ ન લેતા તરત જ સંબંધિત અધિકારીઓને જાણ કરવાની સલાહ આપવામાં આવી છે. સ્થાનિકોએ યુવકોની બહાદુરી અને સમય સૂચકતાની પ્રશંસા કરી. રિપોર્ટર અકબર બેલીમ, આમોદ.